આજે જીઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું છે। જીઈ એડવાન્સમાં ટોપ 100માં 7 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ગુજરાતનો આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે છે। દેશભરમાંથી 1,82,000 વિદ્યાર્થીએ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી હતી। આઈઆઈટી અને એનઆઈટી સહિતની સંસ્થાઓ માટે જેઈઈ એડવાન્સ લેવાય છે। સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવેલા આગમ શાહે કહ્યું કે મને ફિઝિક્સના વિષયોમાં થોડો પ્રોબ્લેમ લાગ્યો હતો, જોકે યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને ડાઉટ સોલ્વ શિક્ષકો પાસે કરાવતા મને ખૂબ આસાનીથી આ પરિણામ મેળવવામાં મદદ મળી છે। આગામી સમયમાં હું એડવાન્સ ક્લિયર કરીને મુંબઈ આઈઆઈટીથી કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છું છું। મૂળ ભાવનગરના અને શહેરમાં પ્રથમ ક્રમ મેળવનારા આગમ શાહે કહ્યું કે મારા પિતા એન્જિનિયરિંગ કરેલા છે, તેઓ હાલ બિઝનેસમેન છે, જ્યારે માતા ગોલ્ડ મેડાલિસ્ટ છે અને હાઉસવાઇફ છે, જ્યારે મોટા ભાઈ આઈઆઈટીએન કરી ચૂક્યા છે, જેમણે કરેલા અભ્યાસનો પણ લાભ મળી રહ્યો છે। હું પહેલા દિવસથી મહેનત કરતો હતો। સુરતની નારાયણ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકો અને મેથડના કારણે મને સફળતા મળી છે। હું જ્યારે કંટાળી જતો ત્યારે ગિટાર વગાડીને મૂડને ફ્રેશ કરતો હતો। મને માતા પિતા અને શિક્ષકોનો મોરલી સપોર્ટ પૂરતો મળી રહ્યો છે। ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને સેલિબ્રેશન કરનારા નારાયણના તુષાર પારેખે કહ્યું કે અમારા સુરત સેન્ટરનું આ પ્રથમ વર્ષ હતું, પરંતુ અમારા વિદ્યાર્થીઓનો પરિશ્રમ, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓની નિષ્ઠાના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે। मेरा नाम अंशिका जैन है। मैंने जेई एडवांस 2025 में 11,038 रैंक स्कोर की है एंड 2 साल बहुत मेहनत की थी, दिन रात पढ़ते थे, सोशल मीडिया से भी दूर रहते थे, पेरेंट्स और टीचर्स का बहुत सपोर्ट था। इस तरह से करते करते बस हो गया आज। कौन से कोचिंग में? नारायणा सूरत से किया है मैंने। तरीके का मेहनत करना है। 2 साल बस अच्छे से लग रहा है, मॉड्यूल सॉल्व किए और पर कभी कभी ज़रूरत होती थी तो रात में नींद भी थोड़ी बहुत कम की थी। सोशल मीडिया से दूर रहना। पूरा श्रेय किसको देना था? पेरेंट्स एंड टीचर्स। મારું નામ મોક્ષ ભટ્ટ છે અને મારે જે એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 299 છે। આના માટે મેં 2 વર્ષ ખૂબ જ મહેનત કરી હતી અને રોજે 10 થી 12 કલાક ભણતો હતો 2 વર્ષ। આખી જર્નીમાં મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે। જ્યારે બી મેં દુઃખી થતો કે મારું રિઝલ્ટ મારી આશા મુજબ ના આવતું, તેમને જ મને હંમેશા ખુશ રાખવાની એ કરી છે। કેવા પ્રકારની તૈયારી કરી હતી? હા, તૈયારી કેવા પ્રકારની કરી? તૈયારીમાં મેં પહેલાં તો જે વસ્તુ શીખવાડે છે ક્લાસમાં એને સમજી લેતો હતો અને પછી એને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતો હતો અને છેલ્લે જ્યારે આખું પતી જાય ત્યારે ફૂલ સિલેબસ પેપર આપીને જ હું એ જોતો હતો કે ક્યાં તકલીફ થઈ રહી છે અને ત્યાં જ વધારે મહેનત કરી। આ વખતે જે નીટની એક્ઝામ હતી બહુ ડિફિકલ્ટ હતી, કેવા પ્રકારની પછી તમને મહેનત ત્યાં કામ લાગી? નીટની જેડબલની, હા, એમાં તો અગર તમે સારા લેવલના ક્વેશ્ચન્સ કરેલા છે અને વિચારવાની જે ક્ષમતા છે એ ડેવલપ કરી હોય અગર 2 વર્ષમાં, તો એ પેપરમાં વધારે હેલ્પ થાય। મારું નામ તુષાર પારેખ છે। હું નારાયણા એજ્યુકેશન ગ્રુપ માટે ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું। નારાયણા ગ્રુપ જે છે એ 46 વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતમાં એક નવી ટીમ સાથે આ વર્ષે જ અમે લોકોએ નારાયણાની જવાબદારી સંભાળી છે। ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે આ સેન્ટર કામ કરે છે। આજે જેઈ એડવાન્સ 2025ની ભવ્ય સફળતાની શાનદાર ઉજવણી આપણે અહીંયા સુરત સેન્ટર ખાતે કરી રહ્યા છીએ। નારાયણા ગ્રુપે પૂરા દેશની વાત કરીએ તો પહેલા 10માં 5 બાળકો સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની વાત કરીએ તો પહેલા 50માં 2 બાળકો સાથે નારાયણાએ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી છે આ વર્ષની અંદર જ। અને એમાં સુરત ખાતે જે આગમ શાહ અમારો સ્ટુડન્ટ છે એ સુરત સિટી રેન્ક 1 આવેલ છે। ઓલ ઇન્ડિયા રેન્ક એની 17મી છે। 17 રેન્ક સાથે પૂરા દેશમાં એણે પોતાનું અને પોતાના પરિવારનું અને અમારા સેન્ટરનું નામ ઉજ્જવળ કર્યું છે। નારાયણા જે છે એ 46 વર્ષોમાં આઈઆઈટીના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી રહી છે। આ વર્ષે પણ એમણે જે પ્રકારની સફળતા મેળવી છે એ વિશેષણીય છે અને સુરત શહેર આ કાર્ય સાથે એક કટિબદ્ધ છે કે સુરતના બાળકો માટે આ ટીમ હંમેશા આ જેઈ એડવાન્સના ઉચ્ચતમ પરિણામો આપી, નીટના ઉચ્ચતમ પરિણામો આપી અને બાળકોનું ભવિષ્ય સુંદર કરશે।